જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના 9 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યાના એક દિવસ બાદ ઉમેદવારી પત્રો પરત ખેંચી લીધા છે. ચૂંટણી પહેલા જ કોંગ્રેસના 9 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા 8 બેઠકો પર ભાજપ ચૂંટણી પહેલા જ બિનહરીફ જીત્યું છે. જાણકારી મુજબ જૂનાગઢ મહાનગરપાલિકામાં 8 બેઠકો બિનહરીફ થઈ છે. તો મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપને વોર્ડ નંબર 3 અને 14માં કોંગ્રેસ ઉમેદવારે સમર્થન આપ્યું છે, જ્યારે જૂનાગઢ વોર્ડ નંબર 11ના અપક્ષ ઉમેદવાર ભાજપમાં જોડાયા છે. ધર્મેન્દ્ર મોદી ભાજપમાં જોડાયા હતા કે જેથી ભાજપના વોર્ડ નંબર 11ના ઉમેદવારોને હવે સમર્થન આપશે. આ સાથે વોર્ડ 12માં કોંગ્રેસ ઉમેદવાર દિલીપ ગલે સમર્થન આપ્યું છે. આમ જૂનાગઢમાં 60માંથી 8 બેઠક ચૂંટણી પહેલા જ બિનહરીફ થઈ છે. મળતી માહિતી મુજબ મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત કોંગ્રેસે એક પણ ઉમેદવારના નામોની સત્તાવાર જાહેરાત કર્યા વગર ઉમેદવારી પત્ર રજૂ કરવાના અંતિમ સમય સુધી લિસ્ટ જાહેર કર્યું ન હતું. જોકે કોંગ્રેસની આ રણનીતિ ફેલ થઈ છે. ઉમેદવારી ફોર્મ ભર્યાના એક દિવસ બાદ કોંગ્રેસના 9 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પરત ખેંચી લેતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.